હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે કેટલા સમયથી વિડીયો બનાવ્યો નથી, એટલે અમે વિડીયો બનાવવાનું વિચારીએ. એટલે હું ને મારો મિત્ર વિડીયો બનાવવા જઈએ, પણ હવે અમે હું વિડીયો બનાવ્યો ને એ કઈ અમને ખબર નથી પડતી. પણ અત્યારે જો આ વરસાદ જેવું વાતાવરણ છે ને, એટલે અમને એવું લાગે છે કે કંઈક ખોદકામ કરીને કંઈક નવીન બનાવીએ અને એનો વિડીયો ઉતારીને હું તમને મોકલાવું. એટલે તમે મારો છેલ્લે સુધી વિડીયો જોજો, એટલે તમને મજા આવશે. હજી તો વરસાદ આવ્યો હતો, બધી જગ્યાએ પાણીનું બધું ભરેલું છે, એટલે અમે આમાં ક્યાંક ખોદકામ કરી અને બનાવશું ઉતારી. કારણ કે અમે હે ને નવી નવી જગ્યાએ જઈને નવા નવા ખોદકામ કરીને ટાઈમ પાસ કર્યું. કેમ કે હે ને ચોમાસું હોય ને એટલે આપણો ટાઈમ ઘડીકમાં જાય નહીં. એટલે હું ને મારો આ મિત્ર હે ને અમે ટાઈમ પાસ કરી અને જો પાણી ભર્યું, અમે આમાં ક્યાંક ખોદકામ કરી. જો તમે જમીન કેટલી પહોંચી છે, અમારા હથિયારે ભેગા જ છે ખોદવાના. કેમ હથિયાર બાકી હે ને જોરદાર. હવે હાલો આપણે હવે જગા ચોઈસ કરી અને આપણે ખોદકામ ચાલુ કરીએ. ત્યાં આગળ તમે વિડીયોમાં જોઈટ રહેજો. આપણે જો અત્યારે હજી તમને જમીન દેખાય ને, આપણે ત્યાં એક મિની વાવ ગાળવાના છે અને એ મિની વાવમાં આપણે પાણી ભરવાનું છે. એટલે વરસાદ કાલે સાંજે આવ્યો હતો ને, એટલે આ ખાબોચિયા થોડાક ભરેલા છે. એટલે આપણે અહીંથી નાલી કરી અને અહીંયા જે વાવ ગાળશું ને એમાં આપણે પાણી લેશું. એટલે તમે મારો વિડીયો આખો જોજો, એટલે તમને ખબર પડી જશે. તો અત્યારે મારો ભાઈબંધ હથિયાર લઈ અને હવે વાવ ગાળવાનું ચાલુ કરે અને હું થોડીક વાર કેમેરો પકડીશ, કેમ કે મારે તો વિડીયો ઉતારવાનો છે. એટલે જો અહીંયા આપણે પહેલે તો ખરખું આમ નિશાન કરવો પડે. કવડી મોટી વાવનું નિશાન કર્યું છે. આ વાવ નથી લાગતી, આ તો ખાડો લાગે મને. બંગાળની ખાડી જેવડો ખાડો કરીએ, પણ આપણે ગાળશું, બહુ મજા આવશે. અને વાંથી આપણે પાણી લેવાનું હોય આ નાઈનમાં. એટલે હાલો હવે આપણે ખાડો ગાળીએ, એટલે હું તમને થોડી વારમાં બતાવું. જો અમે થોડુંક ખોદી અને આમાંથી ધૂળ કાઢીએ છીએ. અને હાલો હવે હજી ઊંડો ખાડો કરીએ એટલે હું તમને બતાવું. આમાં ખોદવાનું ચાલુ જ રાખ્યું અને મસ્ત એવો ખાડો કાઢ્યું અને તમને બધાને બતાવવાના છીએ. તો જોઈ શકો છો ગાઈસ, અમે થોડીક વારમાં કેટલો ખાડો ખોદ્યો નહીં તમને બતાવું. થોડોક વેથેક જેટલો ખોદી નાખ્યો હે. હવે અમને લઈ ગઈ ભૂખ, એટલે અમે હવે જાય ખાવા. હવે આપણે નિરાતે પાછા મળીએ. ત્યાં સુધી તમે મારો વિડીયો જોઈ રાખજો. લાઈક સબસ્ક્રાઇબ ના કર્યા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો જોજો. અને અત્યારે જો ફૂલ બાકાજી કે વરસાદ જેવું થઈ ગયું હોય. આજે વરસાદ આવી જાય ને તો આપણી મિની વાવ પાણીની ભરાઈ જાય. એટલે શું લાગે તમને, વરસાદ આજે આવશે કે નહીં આવે એ મને કહી દેજો. અને અમારા ભાઈબંધને પણ કઈની ભૂખ લાગી છે, એટલે એને ખાવા જવું, એટલે અમે બે હવે ખાતા આવીએ અને પછી અમે તમને મળીએ. તો ગાઈસ, હવે અત્યારે બપોરનો 1 વાગ્યો છે અને અમે ખાઈ પીને નિરાતે હવે જઈએ છીએ. અને અત્યારે જો વરસાદના છાંટા આવવાનું ચાલુ થઈ ગયું છે, પણ તોય અમે જઈએ છીએ. આપણો જે અધૂરો ખાડો છે ને એને આપણે ખોદીને ઊંડો કરવાનો હોય અને ફૂલ મસ્ત કરવાનો છે. અને એમાં વરસાદનું પાણી ભરવાનું થાય છે. મેં અને આ મારો ભાઈબંધ છે ને ભેગો, અમે બે વિચાર્યું છે. હવે શું થાય એ તમે વિડીયો જોશો તો તમને ખબર પડી જશે. એટલે મારા વિડીયોમાં બન્યા રહેજો, એટલે તમને આગળની જાણકારી હું દેતો જઈશ. તો ગાઈસ, હવે જો આપણા જે ખાડો અધૂરો હતો ત્યાં પહોંચી ગયા છે. અને જો આ પાણીમાં જો તમને દેખાતું હોય તો બતાવું કે હવે છાંટા આવવાનું ચાલુ થઈ ગયું હે. જો તમને દેખાતું હોય ને તો બતાવું. આમાં ખબર નહીં પડે કેમ કે કેમેરો મારા આગળ એટલો સારો છે નહીં, પણ જો છાંટા આવવાનું ચાલુ થઈ ગયું હે. અને છાંટા આવવાનું ચાલુ થઈ ગયું હોય ને, જો આ વરસાદ જેવું અમને લાગે છે. આદર જરાક એવું લાગે છે કે વરસાદ આવશે. આમાં જો તમને બહુ દેખાતું નહીં હોય, પણ આ જો આપણો અધૂરો ખાડો છે. હવે આપણે આને ખોદી અને હજી ઊંડો કરવાનો છે. અને પછી આપણે, મેં તમને પહેલે કીધું હતું ને હવે પાછું કહું કે અહીંથી આપણે આ જો જે આ નાલી દેખાય ને, જે આ નાલી એ અહીંથી આમ ખોદવાની છે. અને જો આ છે ને આ ત્યાંથી અહીંથી આમ સરેરી કરી અને આપણે આ ખાડામાં પાણી લેવાનું છે. અને વરસાદ આવે જ છે, જોઈ લ્યો. છાંટા અત્યારે ચાલુ થઈ ગયા છે જરા જરા. એટલે પછી આપણે હવે વિડીયો આગળ વધારીએ અને ઊંડો ખાડો કરીએ. એટલે તમે આ આખો વિડીયો જોજો, બહુ મજા આવશે તમને. અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ, હવે આપણો આ ખાડો તૈયાર થઈ ગયો છે અને આ નાલી પણ ગરાઈ ગઈ છે. જોઈ લ્યો, આ મારો ભાઈબંધ હવે પાણીની સુવિધા કરે છે. હમણાં પાણી આવી જાય વાવમાં, આપણી મિની વાવ ભરાઈ જાય પાણીની. કેમ બાકી આપણી સરેરી થાય છે અત્યારે પાણીની. આ ધૂળ ફટાફટ કાઢી નાખે ને એટલે હમણાં પાણી બધું આપણી વાવમાં ફટાફટ જાહે. અરે અહીંથી તો હજી તોડવાનું બાકી છે. અહીંયા આવીને તોડી નાખતો હાલ તો ફટાફટ.
હા આ તો ઓવરફુલ થઈ ગયું, ફટાફટ તોડ. આપણે ગાઈઝ આ ભૂલ થઈ છે પણ વાંધો નહીં, તમે ભોગવી લેજો. હરખું તોડ નિરાતે હરખું તોડ ના. ગાઈઝ આપણી વાવ ભરાવાનું ચાલુ થઈ ગયું હે. શરીર જો મારો મિત્ર પાણીનું આમ તેમ કરે છે, હાથ પગ ધોઈ નાખે એવા ગંધારા પાણીમાં. અને જોઈ લ્યો આમાં પાણી ઓછું થઈ ગયું હે. હવે હું જ તોડી નાખું, મને એમ લાગે મારે જ તોડવું પડે, કેમ કે અહીંયા ઢાર દેવો પડે ને, એટલે ઢાર હે નહીં બરાબર. જો ગાઈસ ઢાર બાર દેવાઈ ગયો, થોડો ગારો બાર કાઢી નાખું. હમણાં મેં તોડ્યું ને એનો ગારો અંદર વયો ગયો. ઓલો જો આથી મસ્તી કરવાનું ચાલુ કર્યું, એ કે પાણી આવો તો કે પગેથી ઉડાડી કે તને ઉડાડું. જો ઉડાડ નહીં, મોબાઈલમાં આવી આપણા ઘરે આઈફોન નથી. આપણે બધા સપોર્ટ કરે ને તો આઈફોન આવી જાય, પણ આપણે કોઈ સપોર્ટ કરીએ નહીં. આ વિડીયો આપણે જોઈ પણ કોઈ સબસ્ક્રાઇબ કરે નહીં. એકદમ ફટાફટથી પાણી આવે છે, જોઈ લ્યો. આપણી મહેનત તો થોડીક પાણીમાં ન ગઈ, અને આમ પાણી બચાવો વાયુ ગારીને. જો અમે પાણી બચાવ્યું આજ મેન મારા મિત્ર એ. અમારા મિત્રનું ચેનલ હે. તારા ચેનલનું નામ શું હે? એ ફ્રી ફાયર ના વિડીયો બનાવે, એનું મસ્ત ચેનલ હે. 50K સબસ્ક્રાઈબર હે, પણ મોનિટાઈઝ નથી થતું કેમ કે કોઈ સપોર્ટ નથી કરતા ને. એટલે તમે થોડો ઘણો સપોર્ટ કરશો એટલે મોનિટાઈઝ થઈ જાય. ચેનલનું નામ કહી દે ને એકવાર. સાત્વિક ગેમર કરીને ચેનલ હે. ફોલો ને સબસ્ક્રાઇબ ને જે થતું હોય એ વિધિ કરી નાખજો, અને 2-3 રિપોર્ટ મારી દેજો એટલે વહેલું ચેનલ બંધ થઈ જાય. માંથી હક જ નથી થતું, કહીનો મૂકે મૂક્યો. વાલ બંધ કરો, વાલ બંધ કરો, વધી ગયો વરસાદ હવે. અને અત્યારે ઝીણા ઝીણા છાંટા પણ આવે. મારો મોબાઈલ છાંટા વાળો ભરાઈ ગયો આખો. આસમાન આખું કાળું કાળું થઈ ગયું હે. આ બાવા હિન્દી થઈ જાય ને બાવા ગુજરાતી પણ થઈ જાય, પણ ચાલશે. તમે બધા મને ઓળખો જ છો. અને જરાક માં ઓલા લત્તુ મારી મારીને ધૂળ ખોઈ દીધી ને, હવે એને પાણી આવતું નથી. ધૂળ સાફ કરી નાખો જરાક, ધૂળ સાફ કરી નાખ ને ભાઈઓ ને. એક કામ ચોર હે ઘડીકમાં, મારું માને જ નહીં, પણ વાંધો નહીં આવે ભાઈ એટલે મૂકી દેવાય. બસ કરે, વાલ બંધ કરાવે, માં આપણો ટાંકો છલી જાય નગર. અને જો આપડે ફૂલ બાકાજી કી વાયુ ભરાઈ ગઈ છે. બાકી વાયુ નો શેપ જોરદાર આવ્યો છે, ચોરસ 1 નંબર. મને ડૂબાડવાની વાતો કરે. જો વરસાદની વાટ જોઈને બેઠા આપણા ખેડૂત મિત્રો, પણ વરસાદની જ વાટ જોઈને બેઠા હે. પણ વરસાદ અહીંયા ભારતર ગામમાં થતો નથી, કેમ કે હજી ઇન્દ્રદેવ વગર અમારી કેવાયસી બાકી છે. જો અમારી કેવાયસી થઈ જાય ને એટલે ફટાફટ વરસાદ આવી એવું મને લાગે છે. હવે આ મારો ભાઈ કેવાયસી કરાવવા જાય તો થાય. હું દખિયા ભાઈ જાઓ કેવાયસી કરાવવા. તો ગાઈસ જોઈ લ્યો તમે, આપણી વાવમાં પાણી આવી ગયું. આટલો બધો વરસાદ નથી થયો તો પાણી ભેગું કરી લીધું, અને આપણી વાવ ફૂલ થઈ ગઈ. અને અમારા જો કેટલો પગ ડૂબી ગયો એ જોઈ લ્યો. એટલો ઊંડો ગાયરો, પછી હેઠે બળ આવી ગઈ હતી એટલે અમારાથી ખોદાણું નહીં, કેમ કે અમારે હથિયાર નથી. અને આ જો દાંત કાઢે. હારું હાલો, તો હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. આવા નવા વિડીયો જોવા માટે અમને લાઈક, સબસ્ક્રાઇબ ને શેર કરવાનું ભૂલતા નહીં. અને વરસાદ ફૂલ બાકાજીકી આવે એવી ભગવાનને પ્રાર્થના કરજો.